જોઈએ. તમે તેમ કહો કે આ સાહેબે કરી દીધું, સાહેબે કરી દીધું, સાહેબે કરી દીધું. મને સાહેબે એક દ્રષ્ટિ આપી, એ દ્રષ્ટિનો તમે યુઝ કર્યો, તમારી આંખ ખુલી, તો હવે તમે જસ ગુરુને ના આપો, હવે સાચો ગુરુ છે એને જસ આપો. જે અંદરનું અવેરનેસનું ભાનનું તત્વ છે એને તમે આપો. તો હવે તમે હજી જસ આપો છો કે આને કર્યું, આને કર્યું, એટલે તમે જાણે કે પરાધીન ગુલામ હો ને દ્રષ્ટિ જ તમારી ન હોય. એ તો બરાબર નથી ને. તમને કોન્ફિડન્સ આવી ગયો કે મને જોતા આવડી ગયું, એ રીતે. એટલે પ્રભાવ તો ખરો જ, પ્રભાવ તો ખરો જ. બીકોઝ મારા કીધું તો પણ છતાંય મને હમણાં સમજ્યું. હા, એટલે એ વસ્તુ હજી એ જગ્યા મૂકવાની હા, જગ્યા મૂકવાની. એટલે અહોભાવ રહેશે, પણ જે પ્રભાવ છે ને એ જતો રહેશે. જે પ્રભાવ જતો રહેશે. એટલે પ્રભાવને કાઢવા માટે જ આપણે મહેનત કરી છે. એમ કે તમે કોઈને ચોટી જાઓ ને, એ પ્રભાવ જ છે. પછી ગુણથી ચોટી જાઓ, પછી તમે વાઇબ્રેશનથી ચોટી જાઓ, એની સમજથી ચોટી જાઓ, એ ન ચાલે. હા. અને આપણે એવા બધા છીએ કે વેપારી જેવા છીએ કે જે જગ્યાએ લાભ મળે લ્યો તમે. એટલે શ્રદ્ધા કોઈ એક જગ્યાએ નથી આવતી. અહીંયાથી મળે લઈ લ્યો, એને ત્યાંથી લઈ લ્યો, લાભ લઈ લ્યો, એમ નહીં. શ્રદ્ધા એક જગ્યાએ, અને એક શ્રદ્ધા છે એ તમને બધાને પ્રેમ કરવાનું શીખડાવશે. એક જગ્યાની શ્રદ્ધા છે એ ખોદતા જશો ને અંદર, એટલે એ ઠેઠ ન્યા લગીને લઈ જશે. આ આપણે જાણે કે ઉદાર દિલવાળા હોય ને બધાને આપણે એક્સેપ્ટ કરી છીએ, બધા સંતોને એક્સેપ્ટ કરી છીએ, એ ટાઈપે જે કરી છે ને એ બરાબર નથી. એક્શન બધાનો આદર ભાવ છે, શ્રદ્ધા એક જગ્યાએ. પછી એવું નહીં કે સંત પ્રતિ કોઈ પ્રતિ કરો તમે, એવું નહીં. કોઈ પણ પ્રતિ કરો, એક પક્ષી પ્રતિ કરો, ગમે એના પ્રતિ કરો, કૂતરા પ્રતિ કરો, ગમે એના પ્રતિ કરો, બધાની અંદર એ તત્વ તો છે જ. અને તમે જ્યારે પ્રેમ કરશો એટલે એ તત્વને જ ઉઘાડવું પડશે. એ ત્યાં છુપાઈને બેઠેલો જ છે. હવે તમે આ જગ્યાએ હજી તો અડ્યા ન અડ્યા, ત્યાં બીજી જગ્યાએ અડવા માંડો, વળી ત્રીજી જગ્યાએ અડવા માંડો, તમે કોના ઉપર શ્રદ્ધા કરો? પછી સંબંધ તમે બધા રાખી શકો, એવું નહીં. શ્રદ્ધા એક જગ્યાએ, કોઈ સંતોનો અભાવ નહીં, કુભાવ નહીં, સંતોને આદર આપો, કઈ વાંધો નહીં. પણ તમારી અંદરનું મેગ્નેટિક સેન્ટર એવું હોવું જોઈએ કે જ્યાં સચ્ચિદાનંદ ન હોય ને ત્યાં તમારી કઈ જરૂરિયાત નથી. સચ્ચિદાનંદ હોય તો એ આપણો પ્રાણ છે, આપણું હૃદય છે. એ ન હોય તો હાવ નિસ્તેજ થઈ જાઓ. એ અંદર